હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ખાટા મીઠા આમળાની રેસિપી. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને માર્કેટમાં આ રીતના આમળા મળવા લાગ્યા છે. તો માત્ર 5 જ મિનિટમાં બની જાય અને જમવાનો સ્વાદ બમણો કરી દે તેવી આ આમળાની રેસિપી તમારી સાથે શેર કરીશ. સૌ પહેલા આમળાને પાણીથી ધોઈને સાફ કરી લીધા છે. ત્યાર પછી આમળાને આ રીતે એકદમ ઝીણા એવા ચાકુની મદદથી સમારી લેશું અને તેમાં વચ્ચે જે ઠળિયાનો ભાગ હોય તેને આપણે કાઢી નાખવાનો છે. બધા જ આમળાને આપણે આ રીતે ઝીણા ઝીણા સુધારીને તૈયાર કરી લેવાના છે. ત્યાર પછી હવે આપણે એક ચોપર લઈ લેશું અને સુધારેલા બધા આમળાને ચોપરમાં ઉમેરી દેશું. ચોપરમાં ચોપ કરવાથી આમળાનો એકદમ સરસ ઝીણો છૂંદો તૈયાર થઈ જશે. તો આ કામ આપણે ચોપરમાં જ કરવાનું છે, મિક્સર જારમાં ઉમેરવાનો નથી. અહીં આપણે આમળાનું કચુંબર બનાવવાનું છે, તો મિક્સર જારમાં ઉમેરશું તો આમળાની પેસ્ટ તૈયાર થઈ જશે. તો આ રીતે ચોપરની મદદથી આપણે એકદમ સરસ ઝીણું એવું ચોપ કરી લેશું. 1 જ મિનિટમાં આ કામ થઈ જશે. તો હવે તમે જોઈ શકશો આપણું આમળાનું એકદમ સરસ ઝીણું કચુંબર તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું. ફ્રેન્ડ્સ, આ રેસીપી માત્ર 5 જ મિનિટમાં બની જાય છે અને ઘરમાં નાનાથી લઈ મોટા સુધી બધાને ખૂબ જ પસંદ આવે તેવી બનીને તૈયાર થશે. હવે આપણે એક ડુંગળી લઈ લેશું. ડુંગળીનો સૌ પહેલાં આગળ અને પાછળનો ભાગ હોય તેને અલગ કરી દેશું. ત્યાર પછી બધી ડુંગળીના ફોતરા કાઢી લેશું. અહીં તમને જો વધારે આમળા પસંદ હોય તો તમે આમળા લઈ શકો છો અને ડુંગળી વધારે પસંદ હોય તો ડુંગળી પણ લઈ શકો છો. ડુંગળીને આ રીતે ચાકુની મદદથી કટ કરી લેશું. ડુંગળીના પણ આપણે નાના નાના એવા ટુકડા કરવાના છે. એકદમ ઝીણી સમારવાની જરૂર નહીં પડે. ડુંગળીને આપણે ચોપરમાં ચોપ કરવાની છે. જે રીતે આમળાને ચોપરમાં ચોપ કરીને તૈયાર કરેલા છે એ જ રીતે ડુંગળીને પણ આપણે તૈયાર કરવાની છે. તો આ રીતે નાના નાના એવા ડુંગળીના મેં ટુકડા કરી લીધા છે. હવે તેને આપણે ચોપરમાં ઉમેરી દેશું. ઢાંકણ ઢાંકી અને તેને પણ 1 મિનિટ સુધી આ રીતે ચોપ કરી લેશું. તો તમે જોઈ શકશો 1 જ મિનિટમાં આપણી ડુંગળી એકદમ સરસ ઝીણી ચોપ થઈ ગઈ છે. જે રીતે આમળા તૈયાર કરેલા હતા એ જ રીતે ડુંગળીને પણ તૈયાર કરી લીધી છે. હવે આપણે તેને આમળાની સાથે જ ઉમેરી દેવાની છે. ફ્રેન્ડ્સ, આ આમળા અને ડુંગળીની રેસીપી માત્ર 5 જ મિનિટમાં બની જશે અને ઉનાળાની લૂ સામે તમને રક્ષણ આપશે. બંને વસ્તુને મિક્સ કરી અને હવે થોડી વાર માટે તેને સાઈડમાં રાખી દેશું. ત્યાર પછી 1 મુઠ્ઠી જેટલી ખારી સિંગ લઈ લેશું. ખાયણી દસ્તાની મદદથી આપણે તેનો અધકચરો એવો ભૂકો તૈયાર કરી લેશું. ખારી સિંગના ફોતરા કાઢીને ઉપયોગ કરવાનો છે. અહીં મિક્સર જારનો ઉપયોગ કરવાનો નથી. મિક્સર જારમાં પીસશું તો એકદમ ઝીણો ફાઇન પાવડર થઈ જશે. આપણે આ રીતે અધકચરો જ ભૂકો તૈયાર કરવાનો છે અને તેને પણ ડુંગળી અને આમળાની સાથે ઉમેરી દેશું. હવે બધી વસ્તુને આપણે એક મોટા વાસણમાં લઈ લેશું, જેથી કરી અને આપણે મિક્સ કરવામાં સહેલાઈ રહેશે. આ રીતે મેં એક થાળીમાં બધી વસ્તુ ઉમેરી દીધી છે. હવે ચમચાની મદદથી બધું મિક્સ કરી લેશું. આ રીતે બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં થોડા લીલા ધાણા ઉમેરીશું. હવે આપણે મસાલા કરી લેશું. તો મસાલામાં સૌ પહેલાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. ત્યાર પછી 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. તમને પસંદ હોય તો તમે તીખું મરચું પણ અડધી ચમચી ઉમેરી શકો છો. અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું અને ચપટી જેટલી હળદર ઉમેરીશું. હવે એક વઘારિયામાં આપણે તેલ ગરમ કરી લેશું. તેલ એકદમ સરસ ગરમ કરવાનું છે. તેલ આ રીતે ગરમ થઈ જાય એટલે તરત જ આપણે તૈયાર કરેલી વસ્તુ ઉપર ગરમ ગરમ તેલને રેડી દેશું. આ રીતે ગરમ ગરમ તેલને આપણે મસાલા ઉપર રેડશું એટલે હળદરની પણ જરા પણ કચાશ નહીં રહે. ચમચાથી બધી વસ્તુને મિક્સ કરી લેશું. બધી વસ્તુ એકસરખી મિક્સ થઈ જાય તે રીતે આપણે ચમચાથી તેને હલાવી લેશું. આને તમે સ્ટોર કરી અને 2 દિવસ સુધી ફ્રીજમાં પણ રાખી શકો છો. ઉનાળાની ગરમીમાં રોજ બનાવીને ખાઈ શકાય તેવું આમળા ડુંગળીનું કચુંબર તૈયાર થઈ ગયું છે. તૈયાર કરેલા કચુંબરને આપણે સર્વ કરી લેશું. તમે જોઈ શકશો એકદમ સરસ ચટપટું કચુંબર આપણું તૈયાર થયું છે. ફ્રેન્ડ્સ, આજનો વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને આજની આ કચુંબરની રેસિપી કેવી લાગી તે પણ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આને તમે ભાખરી, પરોઠા, રોટલી, રોટલા બધા સાથે ખાઈ શકો છો. મેં રોટલી સાથે સર્વ કરેલી છે. શાકની પણ જરૂર ન પડે તેવું આપણે આ કચુંબર અથવા ચટણી તૈયાર થઈ છે. તો છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું. તમે પણ જો હજી સુધી ન બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી બનાવજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતા.